નો ઘરના નો ઘરના દોષી રહ્યા અને બાબા આપડી તો દેવાય ગઈ નો ઘરના નો ઘરના દોષી રહ્યા કારણ કે પૈસા લઈને જતી રહી છે આપણે શું કરવી આપણો તો લો ને આપણે જેવી કેપેસિટી છે ઓલા પૈસાના ગરીબો ક્યાં દાડીઓ કરીને કે ગમે એ કરીને પૈસા ભેગા કર્યા અને આપણે શું આપણે 2 મહિનાની આપણી કેપેસિટી છે એનું શું થશે અમે એટલે મને દર્દ થવા મને દિલમાં કે તમે આંગળું બંધ બોલાવતા તો આ જાવ અરે બાબા જોઈ લ્યો મારે આવું છે હાલો આંગળું બાબા બે જગ્યા તો હાલો સરસા કરવી આપડા ફેર્યા જાય તો હાલો 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 કેટલું આગું છે જરી કદર્યું છે ભંડ્યો તો આ કોઈ તો આવી ગયો આપણે આવી ગયો ને સોના લેતો એ ગામમાં આવી દુકાન રાખ તેરી માં કી લૂટી નાલી ગઈ તા હવે હું પીવે સોડા ની ખાસી વાત છે તમારા કે પૈસા કેમ કરે છે આપણે બીજુડીને આપણે ગોચવે ને તો હલે પેલા આપણે બધાને ગામમાં સરસા કરી હા ફોટા પાડેલું ફોન માં દેખાડીને કે ભાળી કે હા અને જે ગોચી દેને 5000 ઇનામ રાખ્યા અભી મજા આયેગા ના ભીડ આપણે ફાયદો રહ્યા ચાલો આપણે ઓલા બાલડી પાસે જાવી તો સોની બાબા જે આપણે ઓલે ફી જમા કરાવી એ બધા આપણે બોલાવતા આવી तुमसे ना हो पाएगा તમે બોલાવતા આવો હટ પછી સરસા કરીને જાવી ગોતવા આપણે તો બોલાવ હા બોલાવતા આવો सारी उम्र में जो कर जबड़े હાલો તો કામ છે તમારું सारी उम्र કોનું કામ છે તમારું तेरी दादागिरी निकाल दूंगा मैं કોણ બોલાવે છે એ સાહેબ બોલાવે હાલો 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 બોલાવીને આવ્યો તો ઘરમાં માતાની ગુંજન એ હારું કરે આવો हे रहा नहीं जाता तड़प ही વિચારે તો મેં કીધા રાકેશ સાહેબ હજી આટો મારે કેમ નો આયા બે ઈ સરસા કરવી છે હા હા તો હાલો જઈએ ગોતવા चलो भाई देखो अब मैं क्या करूं આ વ્યક્તિ ભાઈ આ નીકળો જ નથી આ વ્યક્તિ ભાળી ના નીકળી જતી એમ નીકળી એમને દિલ્હી ભીસોડે ગોત્યું પડશે આ કોણ છે આને લઈ પૂછજો આને ભાળે આને હજી નહીં ભાળે તો મારે જ ગોત્યું પડશે चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह ભાઈ તમે આ બીજુની ભાળી છે કોક છે तो हमको घर बेन जाते दवा ट्यूशन का ક્યારે हमारा राते अर्धे कलाक થાય બહુ ટાઈમ નહીં થયો ને જે ના ના તે જોઈ લે હું બધે પાર્ટનરોને બોલાવું કે આ છે આ કોણ હાંગડો બા આ બધે मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी हो रहा કે હારું હટાવો હાલો કેનો ફોન કરો આવો આવો જલ્દી પત્તા છે બીજાને બોલાવો है करे तो करे क्या बोले तो बोले કરવો પડશે રે હું બેઠો ઉપર કરી દો હા બધા સાચું આવો હટ હાજર થાવ એ આવો હટ ઉતાર લે
આવી ગયા લખાભાઈ આવી ગયા જમકોડે બધા આવી ગયા આપણે ખુશ ખબરી એક ઘડી છે હા આ ભાઈએ કીધું છે કે વીજળી એક ધોળા સપના એટલે ગન છે चुप बिल्कुल चुप हिम्मत कैसे हुई तेरी मुंह खोल પેલું તો વીજળી આપણે જઈને ગોતવા આવે હાલો ગોતાય જેલમાં જવું પડશે समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना બોલી ગયો એડ્રેસ દઈ દે આ ભાઈ જાવ દે હારું એટલું કીધું ये क्या साला खिड़की तो खुला ही रख के गया रे क्या गुंडा बनेगा रे तू તમારા શાંતિ છે પૈસા આવી ગયા અને મજા આવી છે તું બહુ આગળ એટલે ગળવાની તો નહીં એ કઈ ને એટલે ભલે ગોતા રાખે તારે વીજળી સડી કે નકર ભાગ છે તમારો હાલો એ હાડ હાલો નકર ભાઈ રાખે कैसा लगा मेरा मजाक ત્રણ વર્ષ ગોતતા તા કેવી આરામથી બેઠી આમ જશે આનું શું કરવું આપણે એનું કે કરી આગળ દીવા કરો કેન્સલ કરી નાખ્યો પૈસા લઈને ભાગી ગઈ અને ભાગી નો દેવો ધ્યાન રાખજો બધાના પૈસા હવે તો વીજળી નિકાલવાની જરૂર છે આના કરતા તો નો પૈસા લઈને ભાગ્યો ને તો હારું હતું. તે ભાગો લેવા પડે પૈસા લઈને તો બધાયના પરવાસ કઈ ન થાય કેવો રખડતા હોય પૈસા લઈને તો ભાગી ગઈ પણ હવે તારા બધાને પૈસા પૂરા પાડવા પડશે નકર નહીં મજા આવે મારા પહેલા કાંઈ નહીં હવે માં હું તમારા પૈસા પૂરા પાડી દે મને ટૂંક સમય આપો કેટલો ટૂંક સમય 2-3 મહિના આપો હા વાંધો પૈસા તો લઈ ગયો પણ એનું ભેળ્યું છે એ પૈસા પૈસાનું આ નાનકડું એવું રેવા જેવું ઘર બનાવ્યું તો તેમને પેલા કીધું તારે રેવા ઘર ની તો એમના પૈસા દઈ દે તેમને પણ પ્રવાસમાં જવાના હતા ને ચોરી ન એ આ ખોટું કર્યું છે હવે તને દંડ મળશે હું દંડ ભોગવવા તૈયાર છું થોડીક પૈસા લઈને વહી ગઈ છે હવે પૈસા મળશે નહીં હવે आई एम सॉरी बाबू 2-3 વર્ષ પછી પ્રવાસ કરીશું હાલો તો ઘરે તો મિત્રો આપણો આ વિડીયો 3 વર્ષે પૂરો થયો છે વીજળીનો કારણ કે વીજળી મોટી થઈ ગઈ એટલે વાર લાગી તો હવે વીજળીનો ભાગ આપણે અહીંયા પૂરો કરવી છીએ તો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને કયો ભાગ તમને ગમ્યો એ કોમેન્ટમાં જણાવજો સારું હાલો ત્યારે હવે તમને મળવી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય મહાદેવ મહાદેવ બાય બાય મહાદેવ મહાદેવ